વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો। ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરાયો છે। 15 તારીખે હાઈકોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે। રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલામાં જ્યારે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી ત્યારે હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે। ત્યારે 3 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે। જોકે 15 તારીખે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ત્યારે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ થશે ત્યારે રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકુમાર જાટનો મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલામાં હવે ગોંડલમાં જો કે રાજકુમાર જાટના મોતના મામલામાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના સમાચાર। ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરાયો છે। રિપોર્ટ આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટમાં રિપોર્ટ પણ સોંપવામાં આવશે। ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલામાં જ્યારે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી ત્યારે હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાય। 3 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે અને હાઈકોર્ટમાં જો કે રિપોર્ટ સબમિટ થશે। નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો, અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે। એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીશું।